કોંગ્રેસ પ્રમુખ દ્વારા નંબર જાહેર કરવામાં આવ્યો। જણાવી દઉં કે શહેરની સરકારી કચેરીઓમાં રૂપિયાથી જ વહીવટ ચાલતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીનો સીધા જ આક્ષેપ સાથે શહેરનું રાજકારણ ગરમાયું। ત્યારે કોઈ અધિકારી કે કર્મચારીઓ રૂપિયા માંગે તો શહેર પ્રમુખને નંબર પર જાણ કરી શકાશે। કોંગ્રેસ દ્વારા અધિકારી કે કર્મચારીને ચોક્કસ ખુલ્લા પાડવામાં આવશે। કોંગ્રેસ પાસે છેલ્લા એક મહિનાથી જુદી જુદી બ્રાન્ચોમાંથી કોંગ્રેસ પાસે અમારી ઓફિસમાં ફોન આવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પક્ષનું એક એવું પગલું છે, અમે એક હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવી છે। એ હેલ્પલાઇન નંબર છે 94 262 29 396। જે ભ્રષ્ટાચાર મુદ્દે જે સરકારીમાં જે ઓફિસોમાં ભ્રષ્ટાચાર માગે છે એ અમારો સંપર્ક કરી શકે છે। એ લોકો જે અરજદાર હશે એને ન્યાય આપવામાં આવશે, એટલે અમે હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવી છે। જ્યાં જે સરકારી ઓફિસે ચાહે પોલીસ કમિશનર હોય, કલેક્ટર હોય, મહાનગરપાલિકા હોય, જે જુદી જુદી સરકારીમાં જ્યાં ભ્રષ્ટાચાર માગે છે એના ઉપલા અધિકારીને અમે રજૂઆત કરવામાં આવશે કે ભાઈ તમારો નીચલો સ્ટાફ આ પૈસા માગવા છે। જો આવનારા દિવસોમાં એ નહીં સુધરે તો ત્યાં ગાંધી જિલ્લે મુજબ અમે આંદોલન કરવામાં આવશે। હજી અમે ગઈકાલે જ અમારા પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં ગઈકાલે જ જાહેરાત કરી છે। આવનારા દિવસો જેવો પ્રતિભાવ મળશે એનો પૂર્ણ અમને ખાતરી છે। છેલ્લા ગુજરાતની અંદર ભાજપનું શાસન 35 વર્ષ થયા છે। સમગ્ર ગુજરાતની અંદર ભાજપે એવું સૂત્ર આપ્યું હતું, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર માફ કરીશું। આજ સુધી કોઈ પણ વાતને એને તથ્ય આપવામાં નથી। આખા ગુજરાતની અંદર ડુપ્લિકેટ જ નીકળે છે, બધું ડુપ્લિકેટ છે। આ સરકાર પણ ડુપ્લિકેટ છે, એટલે ભ્રષ્ટાચારે બહુ માજા મૂકી છે।